નમો નમો ગુરુદેવને, નમો દેવાધિદેવ. તન મન ધન અર્પણ કરી કરું તમારી સેવ. તન મન ધન અર્પણ કરી કરું તમારી સેવ. હું બાળક તમ ચરણનો, હું બાળક તમ ચરણનો, સુરતામાં લેજો શ્યામ. સદગુરુ કૃપા કરી મોહે દેજો યજંપા ધ્યાન. સદગુરુ કૃપા કરી મોહે દેજો યજંપા ધ્યાન. પ્રપંચથી પરહરી મૂળ લક્ષ્યમાં રહે મન, એવી કૃપા ગુરુ કરજો પામું આત્મધન. એવી કૃપા ગુરુ કરજો પામું આત્મધન. કૃપા સિંધુ કૃપાળુ દયાળુ ગુરુદેવ, એવી કૃપા ગુરુ કરજો પરખું પદ તત્ખેવ. એવી કૃપા ગુરુ કરજો પરખું પદ તત્ખેવ. જય જય સદગુરુદેવ, સદા જય હો તમારી. આપ ચરણ કમલમાં અરજ સે કય મારી. આપ ચરણ કમલમાં અરજ સે કય મારી. આપ સ્વરૂપની માહી રહે સુરતાય મારી. ભટકે નહીં ભવ માહી જો કૃપા હોય તમારી. ભટકે નહીં ભવ માહી જો કૃપા હોય તમારી. અબોધય જ્ઞાની અમે મંદમતી છે અમારી. દાસ જંતીના સ્વામી બાઈ પકડો હમારી. દાસ જંતીના સ્વામી બાઈ પકડો ને અમારી. નામ ધૂન રે અખંડ લાગી
મને ગુરુ મળ્યા અવિનાશી, ગુરુ મળ્યા સુહાગી. નામ ધૂન રે અખંડ લાગી, મને ગુરુ મળ્યા રે સુહાગી, ગુરુ મળ્યા રે સુહાગી. નામ નિરંજન હૃદયે ધારી, એમાં અખંડ સુરતા લાગી, અખંડ સુરતા લાગી. નામ નિરંજન હૃદયે ધારી, એમાં અખંડ સુરતા લાગી, અખંડ સુરતા લાગી. વાસનિક મનને સ્થિર કર્યું, ત્યારે આ લેર લાગી ભાઈ, ત્યારે આ લેર લાગી, ગુરુ મળ્યા રે સુહાગી. વાસનિક મનને એ સ્થિર કર્યું, ત્યારે આ લેર લાગી ભાઈ, મને ગુરુ મળ્યા રે સુહાગી, ગુરુ મળ્યા રે સુહાગી. નામ ધૂન ભાઈ અખંડ લાગી, ગુરુ મળ્યા રે સુહાગી, ગુરુ મળ્યા રે સુહાગી. વિના પૃથ્વી એક મેલ ઠેરાયો, એમાં અનેક રમતો લાગી, અનેક રમતો લાગી. વિના પૃથ્વી એક મેલ ઠેરાયો, એમાં અનેક રમતો લાગી, એમાં અનેક રમતો લાગી. બાજીગર બાજી ખેલે, જોવાને હું જાગી ભાઈ, ગુરુ મળ્યા રે સુહાગી, ગુરુ મળ્યા રે સુહાગી. બાજીગર એ બાજી ખેલે, જોવાને હું જાગી ભાઈ, ગુરુ મળ્યા રે સુહાગી, ગુરુ મળ્યા રે સુહાગી.
હરદમે દમ ધ્યાન ધરતા અંતર જ્યોતિ જાગી, અંતર જ્યોતિ જાગી. હરદમે દમ ધ્યાન ધરતા અંતર જ્યોતિ જાગી, હે અંતર જ્યોતિ જાગી. અનુભવ અંજવાળે એ ઘટમાં જોયા, અલખ પુરુષ અવિનાશી મને ગુરુ મળ્યા રે સુહાગી, ગુરુ મળ્યા રે સુહાગી. અનુભવ અંજવાળે ઘટમાં જોયા, અલખ પુરુષ અવિનાશી મને ગુરુ મળ્યા રે સુહાગી, ગુરુ મળ્યા રે સુહાગી. નામ ધૂન બાઈ અખંડ લાગી, ગુરુ મળ્યા રે સુહાગી, ગુરુ મળ્યા રે સુહાગી. મુજ પાપીને પાર પાડ્યો, તૂટી જમની ફાંસી, તૂટી જમની ફાંસી. મુજ પાપીને પાર પાડ્યો, તૂટી જમની ફાંસી, તૂટી જમની ફાંસી. કર જોડીને કહે દેવારા, ગુરુ શરણે ભે ભાંગી મને ગુરુ મળ્યા રે સુહાગી, ગુરુ મળ્યા રે સુહાગી. કર જોડીને કહે દેવારામ, ગુરુ શરણે ભે ભાંગી મને ગુરુ મળ્યા રે સુહાગી, ગુરુ મળ્યા રે સુહાગી. નામ ધૂન બાઈ અખંડ લાગી, ગુરુ મળ્યા રે સુહાગી, ગુરુ મળ્યા રે સુહાગી. અનુભવી મહાપુરુષોની વાણી, અમુક વાણીઓ છે તે ગુરુને પ્રાર્થના કરતી હોય છે. અમુક મહાપુરુષોની વાણી ગુરુના ગુણ ગાતી હોય છે. અમુક વાણી સાધનાનો માર્ગ બતાવતી હોય છે. અમુક વાણી સાધના સફળ થયા પછી જે આનંદ મળ્યો એ આનંદના ગુણ ગાતી હોય છે, જેને પ્રાપ્તિના આનંદની લિજ્જત કહેવામાં આવે છે. પ્રાપ્તિના આનંદની લિજ્જત.
એ મહાપુરુષોની જુદી જુદી વાણી આપને કંઈક સાધના માર્ગની અંદર પ્રેરણારૂપ છે. આ દેવારામ બાપા એની વાણીમાં એમ કે છે, નામ ધોન અખંડ લાગી ત્યારે મને ગુરુ મળ્યા સુહાગી. સાધના માર્ગની અંદર છેલ્લો અનુભવ તે ગુરુ સ્વરૂપના દર્શનનો છે. સાધના માર્ગની અંદર છેલ્લો અનુભવ ગુરુ સ્વરૂપના દર્શનનો છે. યોગ કળાની અંદર ગમે એટલી રમતો દેખાય, ગમે એટલું જોવા જાણવામાં આવે, અનુભવમાં આવે, પણ ક્યાંય ઊભું રહેવાનું નથી. છેલ્લો અનુભવ ગુરુ સ્વરૂપના દર્શનનો, ત્યાં ઊભું રહી જવાનું છે. એ દર્શન થયું એટલે પંથ હતા એ થઈ ગયા. પરિપૂરણ નવધા એવો નામ મિટાયો. દસમ દશા આવી દલ ભીતર અનેક હતો એને આ એકમાં જ ઓળખાયો. ગુરુ મળ્યા સહજમાં અમને સતનો શબ્દ સુણાવ્યો. 84નો રાહ ચુકાવીને આ અખંડ ધામ ગુરુ ચરણનો ઓળખાયો. તો ગુરુ સ્વરૂપનું દર્શન ક્યારે? કે નામ ધૂન અખંડ લાગે ત્યારે. અખંડ ધૂન, નામ ધૂન અખંડ લાગી મને ગુરુ મળ્યા સુહાગી. કેવી અખંડ લાગી? જેને નામની અખંડ ધૂન લાગી એવા મહાપુરુષો પોતાની અનુભવ વાણીની અંદર એના પુરાવા આપે છે. કબીર સાહેબે તો ન્યા સુધી કીધું, કબીર કહે મેં ટેક ગ્રહી, ગ્રહી શકે નહીં કોઈ. એક પળવાર જો મારા ગુરુને ભૂલી જાઓ તો મને બ્રહ્મ હત્યાનું પાપ હોય. અખંડ ધૂનને સાહેબ પ્રણાલિકાના મહાપુરુષ રવિ સાહેબ કહે છે કે પલ પલ મારા ગુરુને નિરખું, ખંડિત નહીં દિવસ ને રાતો. તીન ભુવનમાં જેના ઉજિયારા, અહોનિશ વર્ષે એમાંથી સ્વાયતું. પળે પળ મારા ગુરુને નિરખું, ખંડિત નહીં દિવસ કે રાતું. રાત કે દિવસ ભૂલાય નહીં. આપણે ક્યારેય આપણે કોણ છે એ ભૂલાઈ જાય છે ક્યારેય. ગમે ને ઘેરે હોતા હો, ગમે અહીંયા ગયા હો, ગમે અહીંયા આવો જાઓ, પણ ક્યારેય તમને ભૂલી ગયા હો. દાખલો ખરો, દાખલો ખરો. બસ એમ જેણે પોતાના નિજ સ્વરૂપ ગુરુ સ્વરૂપને ઓળખી લીધું એટલે ક્યારેય ભૂલાય જ નહીં. તાર સંધાઈ ગયો. કબીર સાહેબે ના શિષ્ય ધર્મદાસ સાહેબે ગરબામાં ગાયું કે આ ઓહંગ સોહમના તાર નાભીથી છૂટ્યા, હંસ જપી લે આ નિજ નામ તો તારો તાર કોઈ દી નો તૂટે. બીજું તો ઠીક ભલામણા, દેહ છે ત્યાં સુધી તો તાર ન તૂટે. ક્ષણભંગુર દેહ પડે તોય તાર નો તૂટે. ઠેઠ બીજા જન્મમાં એના ચરણ સુધી લઈ જાય, આ ઈ તાર છે બાપુ. ઓહો હો, એલા ગુરુના ભજનનો મહિમા સમજો, એનો પ્રતાપ તો તમે જુઓ. મહાપુરુષોની અનુભવ વાણીના આમ ઉદ્ગારો તો તમે જોવો કે ઓહો, એમને ગાય નાખીને સાંભળી રાખી કાંઈ ઉગાડ થાય એવું. એના મનોમંથન કરીએ, ચિંતવન કરીએ તો આપણા હાજા ગગડી જાય કે ઓહો, સંતોએ તો ગજબ કરી નાખ્યો બાપુ. ઓહો, સાદી સીધી ભાષાની અંદર વેદાંત રસને રેલાવી દીધો. સાદી સીધી ભાષાની અંદર વેદાંત રસને રેલાવી દીધો. નામ ધૂન અખંડ લાગી મને ગુરુ મળ્યા. આવી ધૂન ક્યારે લાગી? કે સારી સમજણ આપવા વાળા દયાળુ સદગુરુ મને મળ્યા ને તઈ નામની ધૂન લાગી. નકર તો કેટલી જાતની આમાં ધૂન લાગે, બરાબર ને?
કમાવાની ધૂન લાગે, હરવા ફરવા જવાની લાગે, પહેરવા ઓઢવાની, લખણ જળકાવાની લાગે, બીડી પીવાની લાગે, માવો ખાવાની લાગે, ઘણી લાગે. પણ આવા કોઈ પૂર્વજન્મની કમાઈએ કરીને ધર્મ ધુરંધર સદગુરુ મળી જાય ને બાપુ, અને એની કરુણાની વાદળી જો વરસી જાય ને, તો નામની અખંડ ધૂન લાગે. અને આ ધૂન લાગે એટલે ઓલી પ્રપંચની ધૂન બધી બંધ થઈ જાય. બધી પ્રપંચની ધૂન બંધ થઈ જાય એક ધૂન લાગે એટલે. નામ ધૂન અખંડ લાગી મને ગુરુ મળ્યા, સુહાગી નામ નિરંજન હૃદયે ધારી, એમાં અખંડ સુરતા લાગી. સદગુરુ પરમાત્માનું નામ નિર્ગુણ સ્વરૂપ છે, એને નિરંજન નામ કહેવામાં આવે છે. નિરંજન જે અંજનમાં ન આવે એવું જે તત્વ છે એને નિરંજન રૂપ કહેવાય છે. જે મન બુદ્ધિની સમજમાં ન આવે એને નિરંજન કહેવામાં આવે છે. એ નિરંજન સ્વરૂપને ઓળખવાને માટે નિરંજન નામના ધ્યાનથી જ નિરંજન સ્વરૂપ ઓળખાય. નિરંજન નામના ધ્યાનથી જ નિરંજન સ્વરૂપ ઓળખાય. એ આદિ અનાદિનો મહાપુરુષોનો અનુભવ બોલે છે કે નામના ધ્યાનથી જ નામ મળે. તો સદગુરુએ જે નામની ઓળખાણ કરાવી એ નિરંજન નામ છે. કોઈ દેહ, કોઈ આકાર, કોઈ ઘાટ રંગરૂપનું નામ નથી. રંગરૂપ આકારનું એ નામ નથી, એ નિરાકાર બ્રહ્મનું નામ છે. બાકી ઉગારામ દાદાએ કીધું જે જે પદાર્થ ઘાટ જોવો એના ઉપર કલ્પ્યું છે. નામ ઈ ઠરાવશે મનુષ્ય તણો, પણ સંતો બતાવે ઈ નામ ઠરાવથી બાર. એને સંતો ઉપાસે. જે નામ મનુષ્યનો ઠરાવ નથી, જે નામ પોતાની સ્વયં સત્તાથી મનુષ્ય માત્રના પ્રાણમાં ધબકારા બોલાવી રહ્યું છે, એનો ધ્વનિ ઉઠી રહ્યો છે, એ કોઈ મનુષ્યનો ઠરાવ નથી, નિરંજન નામ છે. એને હૃદયમાં જેણે ધારણ કર્યું. નામને ધારણ ક્યારે કર્યું કહેવાય કે આપને નામની ધારણા બંધાય. શું ધારણા બંધાય? કે મારા ગુરુએ નામ આપ્યું ને, મારો ઉગારો કરશે જ. મારા ગુરુએ નામ આપ્યું ને એ મારો જરૂર ઉગારો કરશે જ. આવી ધારણા બંધાવી જોઈએ. આ તરણ તારણ નામ છે, આ નામમાં જ મારું કલ્યાણ રહેલું છે, એવી ધારણા બંધાય. એટલે ગંગા સતીબાઈને ગાવું પડ્યું કે ધ્યાન અને ધારણા કાયમ રાખજો. ધ્યાન કરો પણ જો નામની ધારણા ન હોય તો સફળતા નથી. નામમાં કે ગુરુમાં એક દોરાવાય જો શંકા હોય તો અનુભવના ઉદયની કાંઈ વાટ જોવાની થતી નથી. જીવનમાં હૃદયની અંદર મનથી એની ધારણા બાંધી. નામ નિરંજન હૃદયે ધારી, તઈ મારી સુરતા એમાં લાગે. આવી ધારણા બંધાય, આવો વિશ્વાસ આવે, તઈ એમાં સુરતા લાગે ને. નામ નિરંજન હૃદયે ધારી, એમાં સુરતા લાગી. આ વાસનિક મનને થીર કર્યું, તઈ લેર લાગી. જ્યાં સુધી સદગુરુ મળ્યા નથી, સમજણ પ્રાપ્ત થઈ નથી, નામનું ધ્યાન નથી મળ્યું, ત્યાં સુધી આપણું મન વાસનિક છે ને. વાસનિક મન છે. વિષયની આસક્તિમાં રહેલું મન, એને વાસનિક મન કહેવામાં આવે છે. આ વાસનિક મન વિષયોની પ્રાપ્તિની આસક્તિની અંદર સ્થિર રહી શકતું નથી. બરાબર ને? આ બધાનો પ્રશ્ન હશે કે નામ સ્મરણમાં મન સ્થિર નથી રહેતું, કારણ કે વાસનિક છે. પંચ વિષયની સુગંધી લેવાને માટે, એ આસક્તિને માટે મન આમ તેમ ભયમાં કરે છે.
ઈ મનને અભ્યાસ કરીને જ્યારે આ રસ સખાડવામાં આવે ને ચાખી જાય એટલે મનને એમ થાય કે અટાણ સુધી જે વિષયો આણ્યા માણ્યા ને જે આનંદ નો આવ્યો એ આનંદ તો આમાં છે. મનને જે ભોગવતું હોય એના કરતા અધિક મળે ને એટલે એમાં લોભાય ઓને છોડી દે. જે ભોગવતું હોય એનાથી અધિક સુખ મળે એટલે ઓને છોડી દે. તમને મોટરસાયકલ મળે એટલે સાયકલ છોડી જ દો, બરાબર ને? પછી પેડલ કોણ મારતો હતો, બરાબર? પછી 4 વ્હીલ આવે એટલે પછી મોટરસાયકલ નો ગમે, કાઢી હવા ક્યાં ખાવી હવે. અધિક અધિક વસ્તુ મળે એટલે ઓલી પેલા નહીં છોડી દે. તો સંતના મત પ્રમાણે, ઋષિમુનિઓના મત પ્રમાણે, અનુભવીઓના મત પ્રમાણે મનને માટે આત્મા આનંદથી વધારે કોઈ આનંદ નથી. કોઈ આનંદ નથી. એ પણ અનુભવી સંતો ગાય છે કે બ્રહ્મ આનંદ ન્યા સર્વ આનંદ છે, પછી ઓર આનંદ કોઈ દ્રષ્ટિમાં ન આવે. અમૃત રસનો આહાર જેણે કરી લીધો ઈ મન પછી તુસ તાંજુલને ન ખાવે. તુસ તાંજુલને ન ખાવે. અમૃત રસનો આહાર કરી લીધો પછી એને વિષયોના સુખો તુસ લાગ્યા, તુસ લાગ્યા. ગોપીચંદ જેવા અને ભરતરી જેવા એ રાજના સુખ છોડી દીધા, એને આવડો આનંદ મળ્યો એટલે. અને છોડ્યા પછી એને એનો વિચાર નહીં. નકર આપણે કદાચ બળબળમાં છોડી દઈ પણ પાછા એના સપના આવે બાપુ, પાછા એના સપના આવે. છોડી તો દઈ પણ પાછું એ વળગે, વળગે. નામમાં મન મગ્ન બન્યા વગર છોડી દો એટલે, છોડીને ભાગવા માંડો એટલે સંસાર છૂટી જતો નથી. પ્રિવત રાજાની એક કથા છે, કદાચ ભાગવત બોલતું હશે. રાજા ઘર છોડીને નીકળ્યો, સંસારનો ત્યાગ કરીને નીકળવા જાય છે એટલે બ્રહ્મા એને બોધ કરે છે કે રાજા તું એમ ધારતો હોઈશ કે સંસાર છોડી અને વનમાં વયો જાવ એટલે મને મોક્ષ મળી જાહે, આ તારી ભૂલ છે. બ્રહ્મા કહે, પ્રિવત રાજાને બ્રહ્મા કે આ તારી ભૂલ છે. વિષય આસક્ત મનુષ્યને ઘરમાં કે વનમાં સંસાર છોડતો નથી. વિષય આસક્ત મનુષ્યને ઘરમાં કે વનમાં સંસાર છોડતો નથી. પણ ઇન્દ્રિયજીત બની નામની અંદર નિમગ્ન બને તો રાજા ગ્રસ્તાશ્રમ એનું કલ્યાણ કરનારો થાય છે. ગ્રસ્તાશ્રમ એનું કલ્યાણ કરતો થાય છે. તો બહુ આઘા ન જાઓ. જે મહાપુરુષોની સાયામાં હું તમે બેઠા છે એ ગ્રસ્તી ખરાબ આપો, બરાબર? ગ્રસ્તાશ્રમમાં રહીને ગુરુનું શરણ ગ્રહણ કરીને ઇન્દ્રિયજીત બન્યા તો એના આશ્રમ મને તમને કલ્યાણ કરતા થયા ખરા બાપુ કે ન થયા? થયા ને. ઈ તો થયા પણ આપ નહીં તાર્યા. બ્રહ્માની વાત હાવ સાચી છે, હાવ સાચી છે. જ્યારે મનને સર્વોપરી વસ્તુ પ્રાપ્ત થાય એટલે મિથ્યા વસ્તુનો ત્યાગ કરી દે છે. એ મનનો એક સહજ સ્વભાવ જ છે. સારી વસ્તુ મળે એટલે નબળીનો ત્યાગ કરી દે. હલર આવ્યા એટલે હાલરો હાંકવાનું બંધ કર્યું આપણે, બકો ખાવાનું, બરાબર? હલર આવ્યા, થેસર આવ્યા, તે પછી હાઈવેસ્ટર આવ્યા. સીધે સીધું હાયલું જઈને દાણા તૈયાર કરી દે, સીધે સીધું
હાલ્યું જાય ને દાણા તૈયાર કરી દે. જો તમને મનાતું હોય ને, તમને સદગુરુએ નામ આપ્યું હોય હાઈવેસ્ટર છે. કાંઈ તિતિક્ષા ન પડે ને મોક્ષના દાણા તૈયાર થઈ જાય, ઈ નામ છે મારા બાપ. ઈ નામ છે. પણ આમાં સફળ થવાને માટે આપણે બે બાજુ સજાગ રહેવું પડે. સંસારમાંય સજાગ રહેવું પડે, ભક્તિ માર્ગની અંદર સજાગ રહેવું પડે. ભક્તિ માર્ગમાં સફળ થવું હોય તો સંસારની અંદર પણ સજાગ રહેવું પડે. નીતિ ધર્મના વ્યવહારો હોવો જોઈએ, બોલવું ચાલવું વ્યવહાર, એમાં પણ સત્ય પ્રકાશવું જોઈએ. એમાં આળસ ન હાલે, પ્રમાદપણું ન હાલે, બેદરકારી ન હાલે. કારણ કે આપણે સંસારમાં રહીને ભક્તિ સફળ કરવી છે. આંગણે 5 અતિથિ આવે તો એને ખવડાવવું પીવરું છે, તો એને માટે આપણે કામ કમાણીમાં ધ્યાન તો રાખવું પડે ને બાપુ, કે ન રાખવું પડે? અને સદગુરુના નામમાં જાગૃત રહેવું પડે. ભક્તિ માર્ગમાં સફળ થવું એટલે જીસીબી આંકવા જેવું છે. આગળ ધ્યાન રાખવાનું, ખોદવાનું હોય તે આમ ફરવાનું, ઢેડવાનું હોય તે આમ ફરવાનું. જીસીબી જેવો તેવો ડ્રાઈવર નો હાલે બાપુ, ક્યાં કોકને ટકામ નહીં દે. બરાબર ને? બે પાસા હાસવા ને. અને સંતોએ હાઈસવા કે ન હાઈસવા? એને એવા હાઈસવા કે એના સંસારમાંથી તમારે પ્રેરણા લેવી પડે. બરાબર ને? એના સંસારમાંથી તમારે પ્રેરણા લેવી પડે. આપણા સંસારમાંથી ન લેવાય, લે અને હારા વાટ. દિશા બગડી. રોજ બે માણા ઉઠીને ઊંતું કરતા હોય, એમાં પ્રેરણા લેવાય બાપુ? તો એ પછી સમજે નહીં. એ તો ધર્મ પત્ની પડ્યા બોલ જીલે ને સંતોના સ્વાગત કરે ને, એનું નામ કામ કાઢ્યું કહેવાય બાપુ. એનું નામ કામ કાઢ્યું કહેવાય. તો સર્વોપરી આનંદ મનને એકવાર પ્રાપ્ત થાય. આપણે ભક્તિ માર્ગની અંદર દાખલો એટલો જ કરવો છે કે ગમે એમ કરી અભ્યાસ કરી અને એકવાર મનને આ ચખાડી દેવું છે. ત્યાં સુધી આપણે મહેનત કરવાની. ટૂંકમાં એક વખત આ મકોડાને ગળને માટલે મૂકી દેવો છે. ગળને માટલે મકોડો હોઈ ગયો, પછી તૂટી જાય તો અહીંયાથી પાછો ન આવે. એમ એકવાર નાદે મોહે મૃગલો આવીને આધીન થાય, પછી ફરીને ભવમાં નો ભટકે, ઘડીએ અળગો નો જાય. મન મૃગાને માર રે ગુણવંતા જ્ઞાની, જ્ઞાન કસ્તુરીને સંઘેર રે. એકવાર આ સ્વાદ સાખી જવો જોઈએ. આપણે મહેનત એવડી ઈ કરવાની છે. બીજી તિતિક્ષા ભોગવવાની. દેહને કષ્ટ આપવું એ તપ નથી ભાઈ. ઇન્દ્રિયોનો નિગ્રહ કરવો એને તપ કહેવામાં આવે છે. ઇન્દ્રિયોનો નિગ્રહ કરવો એ મોટામાં મોટું તપ છે. જે મહાપુરુષોએ ઇન્દ્રિયોનો નિગ્રહ કર્યો, તપ કર્યું, સાધના માર્ગની અંદર સફળ થયા, એ મહાપુરુષો તરણ તારણ બન્યા બાબુ. અને એની વેલીએ કંઈક ફળ લાગી ગયા ને. એની વેલીએ કંઈક ફળ લાગી ગયા. માટે વાસનિક મનને સ્થિર કર્યું. વાસનિક મનને સ્થિર કરવા માટેનો ઉપાય એકવાર એને નામની લીજત સખાડવી પડે. બસ વાસનિક મનને સ્થિર કર્યું તઈ આલેર લાગી. સદગુરુએ ઈ શાન બતાવી છે. કોઈ હિસાબે તારા મનને સમજાવી, અને મનને સમજાવવાને માટે આપણી મહેનત
અને ગુરુ કૃપા. સ્મરણ કરતા રહી અને સદગુરુને પ્રાર્થના કરતા રહી કે ગાંડો ગેલો અબોધ અજ્ઞાની જેવો ઘણો એવો પણ તમારો બાળક તો છો ને. તો હે દયાનિધિ, હે કરુણાનિધિ, મારાથી બને એ સેવા સુસુપા કરું છું, સંત સમાગમ કરું છું, અભ્યાસ કરું છું. એ સેવાના ફળ રૂપે મારે ભૌતિક સુખ નથી જોતું, સેવાના ફળ રૂપે મારું મન તમારામાં લાગે એટલી દયા કરી દો ને. હૃદયપૂર્વકની પ્રાર્થના કે મારું મન તમારા નામની અંદર, તમારા સ્વરૂપની અંદર લાગે એવી હે દયાનિધિ દાસ ઉપર એટલી કરુણા કરો, બસ બીજું કાંઈ નથી જોતું. આ નિષ્કામ ભાવ ભક્તિ કહેવામાં આવે છે. આને નિષ્કામ ભાવની ભક્તિ કહેવામાં આવે છે. ન્યા સફળતાના વાજા વાગે, ન્યા સફળતાના વાજા વાગે. નિષ્કામ ભાવ ભક્તિ. વાસનિક મનને સ્થિર કર્યું તઈ આ લેર લાગી, નામધોન અખંડ લાગી, મને ગુરુ મળ્યા છે સોહાગી. વિના પૃથ્વી એક મેલ ઠેરાણો, એમાં અનેક રમતો લાગી. પૃથ્વી વિના કોઈ મહેલ બને નહીં. બને? પણ પરમાત્માનો જેમાં વાસો છે એ મહેલ પૃથ્વીના આધાર વગરનો છે, નિરાધાર છે. હવાઈ મહેલ, હવાઈ મહેલ. દેહને પ્રાણનો આધાર છે. પ્રાણને કોઈના આધારની જરૂર નથી. એ નિરાધાર તત્વ છે, સ્વયં આધારિત તત્વ છે. એને કોઈના આધારની જરૂર. વિના પૃથ્વી એક મેલ ઠેરાણો, એમાં અનેક રમતો લાગી. આ મહેલની અંદર પારબ્રહ્મ પરમાત્મા નિર્ગુણ બ્રહ્મ શબ્દ બ્રહ્મનો વાસો છે. એની આગળ આ મહેલની અંદર અનેક પ્રકારની રમતો રમાઈ છે, અનેક પ્રકારના ખેલ થઈ રહ્યા છે. વિના પૃથ્વી એક મેલ ઠેરાણો, એમાં અનેક રમતો લાગી, અનેક લીલાઓ. એમ કહેવાય છે કે ભગવાન કૃષ્ણનો અવતાર થયો ને જે રાસલીલા કરી એ નરસિંહ મહેતાએ હમણાં 600 વર્ષ પહેલા જોઈ. હમણાં 600 વર્ષ પહેલા એ રાસલીલા જોઈ. સદગુરુને કીધું કે બાલ્ય વયથી કૃષ્ણ કીર્તન કરતો આવું છું, મને એમાં બહુ ભાવ છે અને એક એવી ઈચ્છા છે કે શરદ પૂનમની રાતે ભગવાન કૃષ્ણએ 16,808 કાન, 16,800 ગોપીઓનું જે દિવ્ય રાસ મંડળ રચ્યું એ લીલાના મારે દર્શન કરવા છે. તો ગુરુ મહારાજે કીધું કે એ લીલાના દર્શન કરવા હોય તો તમને જે નામરૂપી દિવી આપી છે ને એમાં ધ્યાન રાખો. એમાં ધ્યાન કરતા નરસિંહ મહેતાને દિવ્ય રાસ લીલાનું દર્શન થયું. એટલે આહાહા 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 એમ મીંડા કરવા. દામોદર દાદા કે હું નરસિંહ શું વાત કરું પ્રભુ, 16,808 કાન, 16,808 ગોપીઓ, કે એમાં મૂળ ભગવાન કે કાંઈ કહેવાય નહીં. અંઘેડે ઉતાર્યા હોય એક ખરકા, કોઈ નાનો મોટો નહીં. તો એ લીલા પ્રગટી ક્યાંથી કે એ ખબર છે. ગુરુદેવ તમારી દયાથી એ ખબર છે. તમે જે દિવી બતાવી એમાંથી લીલા પ્રગટી અને જાગૃત કર્યો એટલે એમાં હમાઈ ગઈ એટલી ખબર છે. શાબાશ નરસૈયા શાબાશ, આ ન ભૂલતો. અનેક લીલાઓ નામમાંથી થઈ છે, અનેક પ્રકારની લીલાઓ જે વાણીથી વર્ણન ન થઈ શકે એટલી લીલાઓ એ નામમાંથી છે.
અનેક રમતો. વિના પૃથ્વી આ મેલ ઠેરાણો, એમાં અનેક રમતો લાગી. બાજીગર બાજી ખેલે જોવાને હું જાગી. એમાં કેટલો ખજાનો પીડ્યો છે, એમાંથી કેટલું નીકળા કરે નક્કી નથી. અને બાહ્ય દ્રષ્ટિએ તમે જોવો ને જે તમે વિધવિધતા જોઈ રહ્યા છો એ બધી આ મેલમાંથી નીકળી લ્યો. મના હે, મના હે. એટલા બધા માણા જો આ માયક ન હોય તો સાંભળી શકે? આ માયકનું સંશોધન કોણે કર્યું છે? 50,000 માણા બેઠા હોય તો એ સાંભળે બધા કે એવા સંશોધકો ભાઈ સંશોધન કરતા હોય. એણે આ સંશોધન કર્યું ને એણે માઇક સ્પીકર બનાવ્યું. એ સંશોધન કરવા વાળાના માઇન્ડમાં આ દેખાડ્યું કોને? એ આમાંથી જ નીકળ્યું લ્યો મનાય. એમાંથી જ બધી લીલાઓ એમાંથી જ નીકળે છે. બધી લીલાઓ એમાં નીકળે છે. શાક તો ખેદું ના કરતા હતા. ઊંધિયું ઊંધિયું ક્યાંથી આવી ગયું ભાઈ? એ કોણે શીખવાડ્યું કે ફલાણા કંદોય? એક નાના ના ઓલો માલિકો બેઠો એ કંદોય. જોવો જી લીલાઓ જોવો જી. અનેક રમતો કે નહીં? લબુદાદા એક વાણીમાં ગાયું છે, યોગ કળામાં પણ અનેક રમતો ખેલે બાજીગર ભરમાવા. યોગ કળાની અંદર અનેક રમતો છે, પણ એ જિજ્ઞાસુ સાધક દાદા કે ક્યાંય ન ઉભો રહે તો તારા ગુરુના રૂપમાં ઉભો રહી જાય. ત્યાં ઉભો રહી જાય છે. ક્યાંય ન ઉભો રહેતો, ભલે દેખાઈ જાય ગમે. બાજીગર બાજી ખેલે જોવાને હું જાગી. એ બાજીગર બાજી ખેલી રહ્યો છે એ જોવાને માટે મને મારા સદગુરુએ જાગૃતિ આપી. નામની અંદર જાગૃતિ, એને જાગૃતિ કહેવાય છે બાપુ. અને નામમાં જાગ્યા વગર આ અનુભવ કાંઈ દેખાય એવો? પ્રાકૃત નિંદ્રાથી જાગો એટલે જગતના દ્રશ્યો દેખાય. નામની અંદર જાગો એટલે મારો નાથ ને મારા નાથની લીલા દેખાય બાપુ. નામમાં જાગે તો નાથ ને નાથની લીલા દેખાય. નામમાં જાગ્યા એ જ જાગૃતિ સાચી ને. જીવણ બાપા, નામ ભજન વિના નહીં નિસ્તારા, જાગરે મન ક્યુ સુતા જાગ્રત નગરીને શોર નહીં લૂટે, જખ મારેગા યમદૂતા. નામમાં જાગ્યા એને આ લીલાનું દર્શન છે, એને અનુભવના અંજવાળા છે બાપુ. બાજીગર બાજી ખેલે જોવાને હું જાગી. નામ ધોન અખંડ લાગી, મને એવા ગુરુ મળ્યા હરજીવન રામ જેવા સુહાગી. હર દમે દમ ધ્યાન ધરતા અંતર જ્યોતિ જાગી. હર દમે દમ ધ્યાન કરતા અંતર જ્યોતિ જાગી. આ સૂર્યનારાયણનો ઉદય થાય ત્યારે જગતના દ્રશ્યો દેખાય અને અંતરમાં અનુભવની જ્યોત જાગે, અનુભવનો ભાણ ઉગે તો 3 લોકનો નાદ દેખાય. બાકી દીવાના અંજવાળે કે અન્ય અંજવાળે અવિનાશી દેખાતો નથી. અનુભવના અંજવાળે દેખાય છે. અને અનુભવનું અંજવાળું, અનુભવની જ્યોત નામના ધ્યાન વગર પ્રગટતી નથી. નામના ધ્યાન વગર આ જ્યોતિ પ્રગટતી નથી. હર દમે દમ ધ્યાન કરતા મહાપુરુષોના અનુભવ જો. અનુભવની જ્યોતને પ્રગટાવવી હોય તો હર દમે દમ ધ્યાન કરવું પડે. રવિ સાહેબે પણ ગાયું છે કે ધ્યાન કી ધૂન મેં જ્યોતિ જલત હે, મટી ગયો અંધારો. અંતર કો ઈ અજવાળે, અગમ સૂજે ને ભેદ જડી ગયો ઊન.
ઘર કો કોણે બનાવ્યો ચરખો, આના ઘડવા વાળાને ઓળખો, આ કોણે બનાવ્યો આવો ચરખો. હર દમે દમ ધ્યાન ધરતા અંતર જ્યોતિ જાગી. અંતરની અંદર અનુભવનું અંજવાળું થયું. અખંડ બાણ દિલ ભીતર ઉગ્યા સગળી ભૂમિકા. ભાળી સુન મંડળમાં મારો શ્યામ બિરાજે, અમને લાગી ગઈ છે ત્રિકુટીમાં. તાળી વર્તાણી આનંદની લીલા બેની, અમને આ ધ્યાનથી ભીતરમાં સદગુરુ મળ્યા. જોઈ લ્યો મહાપુરુષોના અનુભવના તાળા જોઈ લ્યો. આમ તારે તાર મળી જાય છે કે નહીં? તારે તાર મળી જાય છે કે નહીં? હર દમે દમ ધ્યાન ધરતા અંતરમાં જ્યોતિ જાગી. અનુભવ અજવાળે ઘટમાં જોયા, અલખ પુરુષ અવિનાશી. અનુભવના અંજવાળે નિજ ઘટમાં જોયા, અલખ પુરુષ અવિનાશી. અલખ પુરુષ અવિનાશી પરમાત્માનું દર્શન કર્યું તો કે કેવા રૂપે કર્યું? એ તો નિરંજન નિરાકાર આકાર વગરનો છે, અને તમે કયા રૂપે દર્શન કર્યું? કે નિર્ગુણ સ્વરૂપને નક્કી કરવા માટેનું ધ્યાનનું સ્વરૂપ તે ગુરુ છે. ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ. દેખ્યા મેં દિલ દીદારા, કે ક્યાં રૂપે દેખા? કે મેરા ગુરુની અણસારા, મારા ગુરુની અણસારે જોયા. માટે ઈશ્વર અલક્ષ્ય છે અને ગુરુ લક્ષ્ય છે. ઈશ્વર અલક્ષ્ય છે, ગુરુ લક્ષ્ય છે. અલક્ષ્યનું લક્ષ્ય તે ગુરુ છે. એવા ગુરુ મળ્યા ને આપણું મોટું સદભાગ્ય છે. મથુરામાં અક્રૂરજીને ઘેરે ભગવાન કૃષ્ણ પધાર્યા. ત્યારે અક્રૂરજીએ કીધું કે ઓ પ્રભુ, તમારું જે ભજન કરે એની તમે મનોકામના તો પૂર્ણ કરો છો, પણ એટલું જ નહીં, પણ જે તમારું ભજન કરે એને તમે, જેનો કોઈ દી વૃદ્ધિ કે નાશ નથી એવું તમારું સ્વરૂપ આપી દો છો. જેનો કોઈ દી વૃદ્ધિ કે નાશ નથી એવું તમારું સ્વરૂપ આપી દો છો. હે જનાર્દન, યોગેશ્વરો અને દેવેશ્વરોને આપનું જે પ્રાપ્તિ દુર્લભ છે, એ આજ મને તમારું પ્રત્યક્ષ દર્શન થયું, એ બહુ સારું થયું છે. દેવોને અને યોગેશ્વરોને જેનું દર્શન દુર્લભ છે, એનું આજે તમારું પ્રત્યક્ષ મળવું થયું, એ મારા માટે બહુ સારું થયું છે. તો બ્રહ્મનિષ્ઠ અને શ્રોત્રી ગુરુ જેના બોલેલા વચનો ફળે, એવા મને તમને ગુરુ મળ્યા ને બહુ સારું થયું છે બાપુ. બહુ સારું થયું છે. હા, નહીં અટકળ નહીં અનુમાન, બહુ સારું થયું છે. એની શું વાત થાય? જે ભજે એને માટે હાજરા હજુર, જે ભજે એને માટે ભલે ને દેહ કરીને મહાપુરુષો વહી ગયા, તમારા ધ્યાનમાંથી ક્યાં વહી ગયા? તમારી શ્રદ્ધામાંથી ક્યાં વહી ગયા? તમારા વિશ્વાસમાંથી ક્યાં વહી ગયા? આજની જ વાત કરું. આજે એક સવારે મારી પાસે બેન આવ્યા કે બાપા મારે તમારી પાસે એક વાત કરી. મેં કરો બેન. કે બાપા એવું સંકટ આવ્યું કે ઘરના ઘરેણા બધા ખોવાઈ ગયા. બધું ફોડી નાખ્યું, 2 વાર ફોડી નાખ્યું, જડે નહીં. પછી કે મારાથી ધા નખાઈ ગઈ. કે ગાંડા ઘેલા બુધ અજ્ઞાની એવું ગારામ તમારા છે, જેવા ગણો એવા તમારા છે. ઉગારામ દાદાનો ભાંસ થયો એને. આમ લાકડી ઉગામી, ઉપર જો
એ ઉપરના માળી આમ જોયા કે બાપા ઘરેણા જડી ગયા, મારો ઠાકર હાજર છે બાપુ, હાજર છે. વિશ્વાસીને માટે, શ્રદ્ધાળુને માટે ગુરુ ક્યાંય વયા નથી ગયા. પ્રત્યક્ષ પ્રમાણો દેખાય, આપણું હૃદય ભરાઈ જાય કે ઓહો. પછી હું પ્રમાણ જોવા એમ કહું, હું પ્રમાણ જોવા છે એમ કહું છું. ઓછી વાત લાગે? યોગેશ્વરોને, દેવેશ્વરોને જે સ્વરૂપ દુર્લભ, એનું દર્શન મોટું સદભાગ્ય છે. ગુરુ મહિમા ગાવો એક વાત છે, ને સમજી લેવો ને પાળવો એ બીજી વાત છે બાપુ. ના બીજી વાત છે, પાળવો ને એ બીજી વાત છે. મહાપુરુષોના જીવનમાં નજર તો કરો, પડતા આખડતા ગુરુ ચરણ નો છોડ્યા વાલા, નજર તો કરો. ધરદમેદમ ધ્યાન ધરતા અંતર જ્યોતિ જાગી, અનુભવ અંજવાળે ઘટમાં જોયા અલખ પુરુષ અવિનાશી. અનુભવના અંજવાળે ગુરુ સ્વરૂપના દર્શનનું લાભ થયું. આ દર્શનના લાભથી પાપી પાર પડી જાય છે. ભાગવતનું માધ્યમ, નારદ ભક્તિનો સંવાદ માં નારદ મુનિ એમ કહે છે કે જે કળિયુગની અંદર જે જીવો ભક્તિવાળા થાય એ પાપી હશે તોય પરમાત્માના ધામમાં જાય. કળિયુગની અંદર જે મનુષ્યો ભક્તિવાળા થાય એ પાપી હશે તોય પરમધામની અંદર જાય છે. આ ભક્તિનું દાન કરવા વાળા ગુરુ છે મારા બાપ, સદગુરુ છે. આ દાન કરવા વાળા ગુરુ છે. ભક્તિયુક્ત મનવાળાને સપને પણ યમ જોવા મળતા નથી. ભાગવત ડગલે ને પગલે ગુરુનો ગુણ છે. ઓ બાપુ, ડગલે ને પગલે ગુરુનો ગુણ છે. બાંધીએ તો થાય વાલા, બાંધીએ તો થાય. મુજ પાપીને પાર પાડ્યું, તૂટી જમની ફાંસી. કર જોડીને કહે દેવારામ, ગુરુનું શરણ સેવતા મારી ભે ભાંગી. સદગુરુનું શરણ સેવતા ભય ભ્રમણા મટી ગયા, નિર્ભય પદ પ્રાપ્ત થયું. સદગુરુનું ચરણ નિર્ભય પદ છે. એ શરણનો આશરો જેણે લીધો એ નિર્ભય બની ગયા. એને જન્મ મરણનો ધોખો મટી ગયો, જન્મ મરણનો ધોખો મટી ગયો, નિર્ભય પદ પ્રાપ્ત થયું. માટે ભજન કરવાથી જ ભય મટે છે. ભજન કરવાથી જ ભય મટે છે. નામના ધ્યાનથી જ ભય મટે છે. ભજન કરે ભઈ જાય સંતો, ભજન કરે ભઈ જાય, ભજન કરે ભઈ જાય. ભજન કરે ભય જાય સંતો, ભજન કરે ભઈ જાય, ભજન કરે ભય જાય. સંત પુરુષનો કરો સમાગમ, કર્મ પોતાના કપાય, કર્મ પોતાના કપાય.
સંત પુરુષનો કરો સમાગમ, કર્મ પોતાના કપાયે, કર્મ પોતાના કપાયે. કામ ક્રોધ મોહ ભય મિટાવી, નિરંતર પોતે થાય ભાઈ, ભજન કરે ભય જાય, ભજન કરે ભય જાય. કામ ક્રોધ મોહ ભય મિટાવી, નિરંતર પોતે થાય ભાઈ, ભજન કરે ભય જાય, ભજન કરે ભય જાય. ભજન કરે ભય જાય સંતો, ભજન કરે ભય જાય. વૃત્તિ રાખો નિજ નામમાં, અખંડ ધ્યાન લગાયે, અખંડ ધ્યાન લગાયે. વૃત્તિને રાખો નિજ નામમાં, અખંડ ધ્યાન લગાયે, અખંડ ધ્યાન લગાયે. નવદ્વારની વાસના ટાળી, દસમા દ્વારે જાય ભાઈ, દસમા દ્વારે જાય, દસમા દ્વારે જાય. નવદ્વારની વાસના ટાળી, દસમા દ્વારે જાય ભાઈ, દસમા દ્વારે જાય. ભજન કરે ભય જાય સંતો, ભજન કરે ભય જાય, ભજન કરે ભય જાય. પાસ તત્વ નાયા દેહ મંદિરમાં, શ્વાસો શ્વાસની માહી, શ્વાસો શ્વાસની માહી. પાસ તત્વના દેહ મંદિરમાં, શ્વાસો શ્વાસની માહી, શ્વાસો શ્વાસની માહી. શબ્દ બ્રહ્મ રૂપે જે બોલે, એ જ કૃષ્ણ કહેવાય ભાઈ, એ જ કૃષ્ણ કહેવાય.
શબ્દ બ્રહ્મ એ રૂપે જે બોલે એ જ કૃષ્ણ કહેવાય ભાઈ, એ જ કૃષ્ણ કહેવાય. ભજન કરે ભય જાય સંતો, ભજન કરે ભય જાય, ભજન કરે ભય જાય. સદગુરુજીએ કૃપા કરીને ઓહી ભેદ બતાઈ, ઓહી ભેદ બતાઈ. સદગુરુજીએ કૃપા કરીને ઓહી ભેદ બતાઈ, એ ઓહી ભેદ બતાઈ. કહે દેવારામ એ ગુરુને ભજતા આનંદ આનંદ થાય ભાઈ, આનંદ આનંદ થાય, આનંદ આનંદ થાય. કહે દેવારામ એ ગુરુજીને ભજતા આનંદ આનંદ થાય ભાઈ, આનંદ આનંદ થાય, આનંદ આનંદ થાય. ભજન કરે ભય જાય સંતો, ભજન કરે ભય જાય, ભજન કરે ભય જાય. ભજન કરવાથી ભય મુક્ત થવાય છે. માયાનો ભય, અવિદ્યાનો ભય, કુસંગ થવાનો ભય અને છેલ્લે કાળનો ભય, બધા ભયમાંથી મુક્ત કરનાર સદગુરુનું નામ છે. જેને દાદા ઉગારામે ગાયું નિર્ભય નામને વિચારો એ હરિજનો, બસ આજ એક છે ભવસાગર તરી જવાનો આરો. નામ જ નિર્ભય પદ છે. ભજન કરે ભય જાય. નામ નિર્ભય પદ છે પણ નામનું ભજન કરે તઈ ભય મટે એમ છે. અન ભૂખ મટાડી દે એ વાત તો હાવ હાચી. કઈ મટે? ખાઈ ત્યારે ને. સપન ભોગનો થાળ મોર પીરસી દે ને કદાચ 2 કલાક જોયા કરો તો ભૂખ કઈ મટે? ખાઈ ત્યારે. એમ ભય ક્યારે મટે? કે નામને ભજે ત્યારે. ભજન કરે ભય જાય સંતો. ભજન કરવું જોઈએ. ભજન કરવામાં ઈર્ષા કરવાની તમને છૂટ. હા, ઓલો કરે એને કરતા હું જાજુ કરી લો, ઈર્ષા કરજો, વાંધો નહીં. ભજનમાં ઈર્ષા કરવાની છૂટ. ઈર્ષા કરવી તો નારદ જેવી કરવી. નારદ અને તુમરુ વૈકુંઠમાં ભગવાન વિષ્ણુ આગળ ગયા અને તુમરુએ ગાન કર્યું. ભગવાન વિષ્ણુ પ્રસન્ન થઈ અને તુમરુને પોતાના આભૂષણ આપ્યા. એટલે નારદે ઈર્ષા કરી કે હું પણ તુમરુ જેવું ગાન ગાય ને હું ભગવાનના વસ્ત્ર પ્રાપ્ત કરું. બરાબર? ઈર્ષા કરી.
એટલે ગાન શીખતા હતા અને ગાતા હતા, પણ વિષ્ણુ કે તુમરું જેવું નહીં. એટલે ભગવાન શિવનું તપ કર્યું. તપ કરીને ગાન શીખતા હતા અને ગાતા હતા ભગવાન વિષ્ણુ પાસે, તોય કે તુમરું જેવું નહીં, તોય કે તુમરું જેવું નહીં. અને વાત સાચી છે. ગાન ગાનમાં ફેર છે. ગુરુ સ્વરૂપને ધ્યાનમાં રાખીને ગાન ગાય ને એ કબૂલ જ થાય બાપુ. એમાં કોઈ ફેર નહીં, બાકી વાતમાં માલ નહીં. અકબર બાદશાહના સબુદ રત્નોમાં એક તાનસેન એવા ગાયક હતા. એવું ગાન ગાય જેનાથી બાદશાહ બહુ પ્રસન્ન રહેતા હતા. એક દી બાદશાહ ફરવા નીકળ્યા. જંગલમાં તાનસેનના ગુરુની ઝૂંપડી. ગુરુ મહારાજ એટલું સુંદર ગાન ગાતા હતા. બાદશાહ અકબરે સાંભળ્યું કે તાનસેન ગાય છે, પણ એના ગુરુ જેવું નહીં, એના ગુરુ જેવું નહીં. બીજે દી તાનસેનને કીધું કે તમે તાનસેન ગાયક બહુ સારા, મને મજા આવે, પણ મેં આજ પહેલું વહેલું તમારા ગુરુનું ગાન સાંભળ્યું. ઓહો, તમે એવું નથી ગાઈ શકતા, એવું તમારું ગાન નથી. તાનસેન કે બાદશાહ આપની વાત સાચી છે, હું તમને રીઝવવા ગાઉં છું, મારા ગુરુ ત્રણલોકના નાથને રીઝવવા ગાય છે. ફેર જ હોય ને, ફેર જ હોય. સભા રીઝવવા નહીં, ગુરુ સ્વરૂપના ધ્યાનમાં લઈને એના ગાણા ગાય ને. 7 મનવંતર સુધી ગાન ગાતા હતા, પણ કબૂલ ન થયું કે તુમરું જેવું નહીં. તો એ નારદે ઈર્ષા ન મેલી. છેવટ તુમરું પાસે શીખ્યું કે હવે તન ગુરુ કરવો છે. તુમરું પાસે જઈને ગાન શીખ્યું અને દ્વારકાની અંદર ભગવાન કૃષ્ણ પાસે ગાયું. કૃષ્ણએ આભૂષણ મૂક્યા, તે ઈર્ષા મૂકી. એમ ગુરુ સ્વરૂપનું દર્શન ન થાય ને ત્યાં ઈર્ષા કરજો. એ ઈર્ષા કરવાની છૂટ, બાકી બીજી ન કરવી, નકમ તમારું પેટ બળી છે. ભજનનો ભાવ રખાય, કહેવાનો હેતુ ભજનનો ભાવ રખાય. તો ભાઈ ભજન કરે ભઈ જાય, સંતો ભજન કરે ભઈ જાય. એ ભજન કરવાની સમજણ લેવાને માટે સંત પુરુષનો કરે સમાગમ, તો કર્મ પોતાના કપાય. સંત પુરુષોનો સમાગમ કરે તો પોતાના કર્મ કપાય અને કર્મમાંથી મુક્તિ મળે. કારણ કે કર્મમાંથી મુક્તિ અપાવવાની સમજણ સંતો આપે છે. કર્મથી કર્મ ખપતું નથી, એ આપણી ભ્રમણા છે. 5 પાપ થઈ ગયા હોય ને 5 પુણ્ય કરી એટલે હરભર થઈ જાય, એ આપણી ભ્રમણા છે. પાપ પુણ્ય કર્મય ભોગવવાના, 5 પાપ કર્મય સરવાળો થાય, બાદ બાકી થતી નથી. કર્મને ખપાવવાનું મોટામાં મોટું સાધન હોય તો નામ છે. એ નામનું ધ્યાન સદગુરુ સંતે આપ્યું. એ પાપિયા પીર થઈ ગયા બાબુ. પાપિયા પીર થઈ ગયા. સંત પુરુષનો કરે સમાગમ, કર્મ પોતાના કપાઈ. કામ ક્રોધ મોહનો ભય મિટાવી, નિરંતર પોતે થાય. કામનો ક્રોધનો મોહનો ભય નો રહીએ. મને કામ થાય, મને ક્રોધ થાય, મને મોહ થાય, એ ભય જ નો રહીએ. નામ ભજન વાળાને એનો ભય જ નહીં. ઈવડા એની પાસે આવી જ ન શકે, એની પાસે આવી ન શકે. સંત એકનાથ મહારાજ મહારાષ્ટ્રની અંદર પેઠણમાં થયા. એમ કહેવાતું હતું કે એ અક્રોધી હતા, જેને કોઈ ક્રોધ ન કરાવી શકે. બાજુના ગામનો એક બ્રાહ્મણ છોકરાઓને જનોઈ આપી હતી. 200 રૂપિયાની જરૂર હતી, એટલે મદદ માટે પેઠણ સમૃદ્ધ માણસોનું ગામ, એટલે અહીંયા મદદ માટે ગયો.
પાદરમાં એક યુવાનોનું ટોળું બેઠું હતું. ભાઈ, મારા દીકરાઓને જનોએ આપવી છે ને એક 200 રૂપિયાની મદદની જરૂર છે. પેલું ડીખળી ટોળું કે ગોરદાદા, અમારે એકનાથ મહારાજ સમાની મૂર્તિ કહેવાય છે, ક્રોધ નથી કરતા એમ બધાય કહે છે, અમને નથી ખબર, એને નોય હોય. ખોટી ઈર્ષામાં પીડ્યા હોય એને સંતની લગભગ ખબર ન હોય. એ બિચારા ઈર્ષામાં જિંદગી પૂરી કરી નાખે, સંતથી વેગળા રહી જાય. એકનાથ મહારાજને ક્રોધ કરાવી દો એટલે 201 રૂપિયો રોકડો લઈ જાય. બસ આને એમ થયું ક્રોધ કરાવો એમાં શું હતું બીજું, એમાં શું બીજું. ખેડ કરવું હોય તો લઈ ગાડું, બાંધવું હોય તો બોલી આડું લાગે. બે હાથમાં થેલા ને હવારનો પોર એકનાથ મહારાજ નિજ મંદિરમાં ઈંડોળા ખાટે હિંચકી રહ્યા છે ને બૂટ કાઢ્યા નહીં. મંદિરની અંદર ગયા તો ઠેલા એમને જઈને સીધા એકનાથના ખોળામાં બેસી ગયા. ખીજાય તો, ક્રોધ કરે તો. એકનાથ મહારાજ કે વાહ વાહ, અહીં તો ઘણા અતિથિઓ આવે છે, પણ તમારા જેવો મેં પ્રેમી કોઈ જોયો નહીં. ઓહો, મળવાના ભાવમાં તમે બૂટ કાઢતા ભૂલી ગયા, થેલા મૂકતા ભૂલી ગયા. બસ અતિથિ, આવો પ્રેમ હોય તો મારો નાથ જરાય આઘો નથી, જરાય આઘો નથી. એટલે એને એમ થયું ખરું 200 વખતે મોંઘા પડી જાય તો પડી જાય. એટલું કર્યું તો ક્રોધ તો કર્યો નહીં, પણ લોભ એવો છે ને, પ્રલોભન એવું છે. મારો ક્રોધ ન કર્યો એક ના થાય. થોડી વાર પછી જમવાની તૈયારી હતી. 12 વાગવામાં થોડી વાર હતી કે અતિથિ નાવું હોય તો નાહી લ્યો ને નદીએ જવું હોય તો ભલે નાવા, હમણાં પંગત પડશે. નાવું હોય તો નાવું હોય ને, બ્રાહ્મણ છે કે તો અહીં પાણીની વ્યવસ્થા કે નહીં, હું નદીએ જઈશ. નદીએ નાવા ગયા. મીંડા વાર લગાડવા, ટૂંકમાં ક્રોધ કરે તો 12 વાગ્યા, 1 વાગ્યો, 1:30 વાગ્યો, આવ્યા નહીં. એકનાથ વાટ જોવે. ઓલા શિખંડિયાને મોકલો, ઓલા દાદા ભૂલા પડી ગયા, જાને ભાઈ કેમ આવ્યા નહીં. 1:30 વાગેલો. શ્રીખંડિયા કીધું કે ગોરદાદા જમવા આવું છે, આ 1:30 વાગ્યો. કે તારા શેઠ ખીજાણા ના કે ખીજાય નહીં, તમે ન આવતા હું ખાઈ નહીં. એમ કે હા, તમને ભૂખ લાગી હોય તો આવો, નકર હજી તમે તારે સબસબિયા કરો. પછી તેને ભૂખ બૈડા લેતી હતી. આવ્યા, બંગત પડી ગઈ હતી, પૂરણપૂરી શાક ને એવું બધું બનાવેલું. મીંડા પીરસ, આવું શાક હોય, વઘાર બેઠો, આવી દાળ, અતિથિઓને ખવારો છે. આમ હોય વખોડવા મીંડા ખીજાય તો. એકનાથ મહારાજ કે હશે અતિથિ, કદાચ રાંધવાવાળાની ભૂલ થઈ હોય, પણ અનાજ પરિબ્રહ્મનું રૂપ કહેવાય, એને વખોડાય નહીં. એટલે સાનુમુના થઈને મીંડ્યા ખાવા. જમતા જમતા છેલ્લે એકનાથ મહારાજે ગિરજા દેવીને કીધું કે દેવી, આ બધા અતિથિઓને જરા પૂરણપૂરીનો આગ્રહ તો કરો. એટલે પૂરણપૂરીનો થાળ લઈને ગિરજા દેવી વાંકા વાંકા પીરસે. એને સેલો ઉપાય અજમાયો. ગિરજા દેવી વાંકા વાંકા પીરસતા હતા, એના ઉપર ઘોડો પલાંગીને બેસી ગયો. એકનાથ મહારાજ કે જોજો દેવી, અતિથિ પડી ન જાય. કે ના ના, આપણો હરિપંડિત નાનો હતો ને, તો આમ વાહમ બેહારીનું કામ ન કરતી. કે પણ આ ગગો મોટો કે હવે હું મોટી છું ને, અને મોટા હોય એ જ આટલું ખમી હગે ને બાપુ. હે આપણે કેમ થાય? અતિથિ નો વારો પછી ચડે, પેલા આપણો. આપણા ભૂકા બોલી જાય. ભક્તિ દીકરા ત્યાં શું આવા નવા હિલા આવે, મેલો ભક્તિ ધડકે. ધન્યવાદ ન દેવાય સંતોનભાઈ, ન દેવાય.
અડગ ધૈર્ય જોઈને એકદમ રાવણ ઉપરથી નીચે ઉતરીને એકનાથ મહારાજ ચરણમાં લેટી પડ્યા, કહો મને માફ કરજો, સંતને હું ઓળખી શક્યો નહીં. કે પણ કયો તો ખરા, આટલી બધી તિતિક્ષા લેવાનું કારણ? કે 200 રૂપિયાની મદદની જરૂર હતી, મારા છોકરાઓને જનોઈ આપી હતી. તમારા ગામના પાદરમાં આવ્યો એક ટોળું બેઠું હતું, એણે એમ કીધું કે એકનાથ મહારાજને ક્રોધ કરાવી દો તો 201 રૂપિયો રોકડો લઈ જાઓ. એટલે હું પાછા ભાઈ સાહેબ પ્રયાસ કરતો હતો. તો એકનાથ મહારાજ કે આવતા વેત કહેવાય નહીં, તમને 200 મળતા હોત ને તો હું ક્રોધ હોત કરત. તમને જો 200 મળતા હોત તો હું ક્રોધ કરત. એ ઉદ્ધવ, આને 201 રોકડો, 1 રૂપિયો રોકડો આપી દો. કામ ક્રોધ મોહનો ભય નહીં, નિરંતર પોતે થાય, નિરંતર નામને ભજતા નિરંતર જીવન બની જાય. અને નિરંતર જીવન કેને કહેવાય ખબર? આપણી વૈશે અને સદગુરુ વૈશે અંતર નોરિયન બાપુ, એને નિરંતર જીવન કહેવાય. આપણી વચ્ચે અને ગુરુ વચ્ચે અંતર નો રહીએ, નિરંતર. જીવ શિવ વિશે ભેદ ન રહીએ. દાદાએ ગાયું, શિવ સ્વરૂપ સોહમ પદ આગે, ગુરુ શરણમાં લીન, દાસ લાભો અરસ પરસ એકી નહીં કોઈ ભાવના. ભીન સાધુ સમરણ યું કર સિદ્ધ, જાકે મીટે સકલ ભવ ભીડ. હે સાધુ સમરણ યું કર સિદ્ધ. સમરણની સિદ્ધિ એવી કરી. અંતર નો રે, નિરંતર. મહાપુરુષોના શબ્દોના ચિંતન કરીને તઈ એમ થાય કે ઓહો, અનુભવ તમારો ગજબ છે બાપુ. કામ ક્રોધ મોહ ભય મિટાવી નિરંતર પોતે થાય, હે સંતો ભજન કરે ભય જાય. સુરતા રાખો નિજ નામમાં. નિરંતર અંતર મટાડવાને માટે, નિરંતર થવાને માટે સુરતા રાખો નિજ નામમાં. અખંડ ધ્યાન લગાઈ. આપણે આગલી સભામાં કહી ગયા કે પાણીનો ખાડો ભરવો હોય તો એક ઘડો ઠલઈ આવો, બીજે દી પાછો ઘડો ઠલવો જાવ તો આગલે દી ઘડો જે ઠેલો હોય પાણી હુકાઈ જાય, ત્રીજે દી જાવ તો આગલે દી ઠોયડો હોય હુકાઈ જાય. ખાડો ભરાય પાણીનો, રોજ એક એક ઘડો નાખો તો. પણ આંગળી જેવી એકધારી શિરવાણી ચાલતી હોય તો એ ધરો ભરાઈ જાય, એ ધરો ભરાઈ જાય. એમ કઈ ગુરુ સાંભળે ને એ ઘોડા ધોડ્યા જેવું છે. એક ધારી એની યાદીની શિરવાણી હાલે ને તો બ્રહ્મ આનંદનો ધરો ભરાઈ જાય, નકર નથી ભરાય એવું. સુરતા રાખો નિજ નામમાં, અખંડ ધ્યાન લગાઈ. નવદ્વારની વાસના ટાળી 10મા દ્વારે જાય. નવદ્વારની વાસના ટાળીને 10મો દ્વાર એ પ્રાણ છે. ધીમે ધીમે અભ્યાસ કરતા નવ ઇન્દ્રિયોની આસક્તિ છૂટતા મન એ નવય દ્વારની આસક્તિ મૂટીને 10મો દ્વાર પ્રાણની અંદર, ચૈતન બ્રહ્મની અંદર સ્થિરતાને પ્રાપ્ત કરે છે. નવદ્વારની વાસના ટાળી 10મા દ્વારે જાય, કારણ કે એનો વાસો ન્યા છે. એનો નવ દરવાજેનું અસ્તિત્વ છે, પણ પ્રગટ બિરાજમાન ન્યા છે. રાજા એના રાજમહેલમાં હોય પણ એની સત્તા તો બધે ફરતી હોય આખા એના રાજની અંદર. પણ રાજાને મળવું હોય તો આપણે એના રાજમહેલે જવું પડે. એમ ચૈતન બ્રહ્મની સત્તા આપણા રોમે રોમમાં ફરી રહી છે, નવ ઇન્દ્રિયો ઉપર પણ ફરી રહી છે. પણ એને મળવા માટે એનો રાજમહેલ છે ને એ પ્રાણ છે બાપુ. એનો રાજમહેલ છે એ પ્રાણ છે, એનો રાજમહેલ છે. ત્યાં જવું પડે, ત્યાં જવું પડે.
અને રાજમહેલે લઈ જનાર ને રાજમહેલની સંજ્ઞા આપનાર ને રાજમહેલની સમજણ આપનાર ને ન્યા સુધી પુગાડનાર ગુરુ છે બાપુ. એ ગુરુ છે. 10મો દ્વાર. 9 સોહમની ઉપરે 10મા સોહમ સાર. કહે કબીર ધર્મદાસ ને કરવો હોય તો એનો કરજો ને વિચાર. દાદા ઉગારા આમ 10મા સોહમમાં સુરતા લગાડો, એમાંથી જરી રહ્યો છે એક અખંડિત જારો. બધા સંતોના અનુભવ બોલે બાપુ, સ્પષ્ટ બોલે, સ્પષ્ટ બોલે. 10મા દ્વારે જાય ન્યા એનો વાસો છે. આ 5 તત્વના દેહ મંદિરમાં શ્વાસો શ્વાસની માહી શબ્દ બ્રહ્મ રૂપે બોલે એને જ કૃષ્ણ કહેવાય. મંદિરે દેખાડી દીધું, ઠાકર દેખાડી દીધો. 5 તત્વનું દેહ છે એ મંદિર છે અને આત્મા એ ઠાકર છે. 5 તત્વના દેહ મંદિરમાં શ્વાસો શ્વાસની માહે પાકું નિશાનો, પાકું નિશાન શબ્દ બ્રહ્મ રૂપે બોલે ઈ કૃષ્ણ કહેવાય. સોહમ ઇતિ શ્રી રામ, સોહમ ઇતિ શ્રી કૃષ્ણ, બ્રહ્મા વિષ્ણુ મહેશ જે કાંઈ કયો એ, જે કાંઈ કયો એ શબ્દ બ્રહ્મ રૂપે બોલે ઈ જ કૃષ્ણ કહેવાય. શાસ્ત્રના મત છે કે તમારા આત્માથી ઈશ્વર જુદો નથી, ઈશ્વર જુદો નથી. તો આ દ્વાર સુધી લઈ જનાર સદગુરુ છે. એની કૃપા વગર કાંઈ બને, એની કૃપા હોય તો આ મુકામ જડે એવું છે. બ્રાહ્મણો કાંઈક વિધિ વિધાનમાં બોલતા હોય ને, મુકંદ કરોતિ વાસાલ પંગુ લઘયતે ગિરિમ યત કૃપા તમહી વંદે પરમાનંદ માધવેતી. મુકુત કરોતિ વાસાલ, હે પરમાત્મા, હે સદગુરુ, તમારી કૃપા બોબડાને બોલતો કરે, લંગડાને પર્વત ઠેકાડી દે. મુકુત કરોતિ વાસા પંગુ લઘયતે ગિરિમ યત્ય કૃપા તમહી વંદે પરમાનંદ માધવમ. હે પરમાત્મા, તમને વંદન છે, તમારી કૃપાને ધન્યવાદ છે. તમારી કૃપાથી અમે બોબડા બોલતા થાય અને પાંગળા પર્વત ચડી, નકર અમે ટાંગા વગરના છે. ક્યાં પગલું ભરાય એમ છે ભક્તિ માર્ગમાં બાપુ, ગુરુ ન મળે તો ભરાય એમ છે, ભરાય એમ છે. પગ હોવા છતાં પાંગળા, હોવા છતાં પાંગળા. માટે અહંકાર થકી આ દેહ આવ્યો છે, પાંખું તોય ઉડતો નથી. બાવા બાળનાથ શરણે નથુરામ બોલ્યા કે ગુરુના ભજન વિના એલા મુક્તિ નથી. પાંખું હોવા છે ઉડતો નથી, કારણ કે ઉડ્ડયનની ગતિ બતાવનાર કોઈ ગુરુ તો મળવા જોઈએ માર બાપ. અહંકાર થકી દેહ આવ્યો છે, પાંખું પણ ઉડતો નથી. નથુરામ ચરણે બાવો બાળક સાહેબ બોલ્યા કે ગુરુના ભજન વિના મુક્તિ નથી. એટલા મહાપુરુષોના અનુભવ. પાંચ તત્વના દેહ મંદિરમાં શ્વાસો શ્વાસની માહી શબ્દ બ્રહ્મ રૂપે બોલે એને જ કૃષ્ણ કહેવાય. બીજો કોઈ ઈશ્વર આત્માથી જુદો, આપણો વેદય એમ કહે છે અને આપણા શાસ્ત્રો એમ કે તમારો આત્મા છે એ જ પરમાત્મા છે, પરમાત્મા છે. સદગુરુએ કૃપા કરીને ઓહી ભેદ બતાઈ, કહે દેવારામ ગુરુને ભજતા આનંદ આનંદ થાય. ગુરુએ કૃપા કરી અને આ ભેદ બતાવ્યો, ગુરુનું ભજન કરતા જીવનમાં આનંદ મંગળ વર્તાઈ જાય. સાસા સંતો મહાપુરુષો જેના દિલમાં કોઈ કપટ નથી, તે સાસા રસ્તા દેખાડે છે અને મુકામ સુધી કૃપા કરીને આપને લઈ જાય છે.
સાસા સંતો કપટ રહિત છે, ધર્મ સમજાવનહારા, ધર્મ સમજાવનહારા. વિગત કરી બતાવે માર્ગ, નામ તણારે આધારા ભાઈ, નામ તણારે આધારા, નામ તણારે આધારા. ભર મેં ભટકશો નહીં ભાઈ, હરિજન સંત મારા, હરિજન સંત મારા. ભર મેં ભટકશો નહીં ભાઈ, હરિજન સંત મારા, હરિજન સંત મારા. શુદ્ધ માર્ગ છે એ ભક્તિ કેરો, સર્વ ભય હરનારા ભાઈ, સર્વ ભય હરનારા. શુદ્ધ માર્ગ છે એ ભક્તિ કેરો, સર્વ ભય હરનારા ભાઈ, સર્વ ભય હરનારા. સાસા સંતો કપટ રહિત છે, ધર્મ સમજાવનહારા, ધર્મ સમજાવનહારા. વિગત કરી બતાવે માર્ગ, નામ તણારે આધારા ભાઈ, નામ તણારે આધારા. કબૂધીને શુદ્ધ બનાવે, કર્મ છોડાવે નઠારા, કર્મ છોડાવે નઠારા. કબૂધીને ભાઈ શુદ્ધ બનાવે, કર્મ છોડાવે નઠારા, એ કર્મ છોડાવે નઠારા. મર્મ બતાવે મહાધર્મનો, નિજ ઘટમાં ન્યારા ભાઈ, નિજ ઘટમાં ન્યારા, નિજ ઘટમાં ન્યારા. મર્મ બતાવે મહાધર્મનો, નિજ ઘટમાં ન્યારા ભાઈ, નિજ ઘટમાં ન્યારા. સાસા સંતો કપટ રહિત છે, ધર્મ સમજાવનહારા, ધર્મ સમજાવનહારા.
વિગત કરી બતાવે માર્ગ નામ તણારે આધારા ભાઈ નામ તણારે આધારા ધર્મે તો અનેક સિદ્ધ્યા જોઈ લ્યો વેદ પુરાણા જોઈ લ્યો વેદ પુરાણા ઈ ધર્મે ભાઈ અનેક સિદ્ધ્યા જોઈ લ્યો વેદ પુરાણા જોઈ લ્યો વેદ પુરાણા ચાલતા અમને સુગમ પડી છે અંતર જ્યોત ઉજિયારા ભાઈ અંતર જ્યોત ઉજિયારા અંતર જ્યોત ઉજિયારા ચાલતા અમને સુગમ પડી અંતર જ્યોત ઉજિયારા ભાઈ અંતર જ્યોત ઉજિયારા અગમ વાત હવે સગમ થઈ છે અંતરમાં થયા જણકારા અંતરમાં થયા જણકારા અગમ વાત હવે સગમ થઈ છે અંતરમાં થયા જણકારા અંતરમાં થયા જણકારા દેવા રામના એ સદગુરુ શ્યામ હર જીવન રામ પ્રાણ પ્યારા એ હર જીવન રામ પ્રાણ પ્યારા દેવા રામના સદગુરુ શ્યામ હર જીવન રામ છે પ્રાણ પ્યારા હર જીવન રામ છે પ્રાણ પ્યારા સાસા સંતો કપટ રહિત છે ધર્મ સમજાવન હારા ધર્મ સમજાવન હારા વિગત કરી બતાવે માર્ગ નામ તણારે આધારા ભાઈ નામ તણારે આધારા નામ તણારે આધારા સાસા સંતો કપટ રહિત છે ધર્મને સમજાવનારા જેના દિલમાં કોઈ પ્રકારનું કૂડ કપટ નથી એક જ ભાણાના લાડવા સર્વને પીરસે એને સંત કહેવાય બાબુ જરાય કોઈ ભેદ નહીં ભેદ નહીં ધર્મ સમજાવન હારા વિગત કરીને બતાવે માર્ગ નામ તણા આધારા કે ભાઈઓ ધર્મની સારામાં સારી મોટા મોટી સમજણ હોય તો નામ ભજન કરો એ ધર્મની ઊંચામાં ઊંચી સમજણ છે કર્મના ધર્મ અને વર્ણના ધર્મ અને કર્મ કરવા માંડ્યા મર્મ જાણ્યો ત્યારે ભર્મ ભાંગ્યો સસીદાનંદને પ્રેમથી ભજ આથી નથી કોઈ ધર્મ
નરસિંહ મહેતા કે મારા નાથનું ભજન કરવું એથી ધર્મની સમજણ બીજી કાંઈ જુદી નથી. વિગત કરીને બતાવે માર્ગ નામના આધારા. એ ભાઈ નામનો આધાર પકડો, નામનો આધાર પકડો. ભરમે ભટકશો ના ભાઈ. વિવિધ પ્રકારે કદાચ વાતો કરનારા ગમે એ મળે, પણ બ્રહ્મવાણીમાં ક્યાંય ભટકવું નહીં. હરિજન સંત હમારા, ન અટકળમાં રહેવું, ન અનુમાનમાં રહેવું. મહાપુરુષો દયા કરીને જે માર્ગ બતાવે છે એમાં આને આ જન્મે કામ પતી જાય એવી વાત છે. આને આ જન્મે કામ પતી જાય એવી વાત છે. ભરમે ભટકશો નહીં. દાદાએ પણ ગાયું, ભરમે ભટકશો નહીં, ભૂલમાં ગ્રહી લ્યો નહીં ગુરુનો આધાર. બ્રહ્મવાણીમાં એ ભાઈઓ ભટકતા નહીં, કોઈ એવા સદગુરુનો આધાર પકડો અને યથાર્થ ધર્મની સમજણ સમજો. તો ધર્મની સમજણ નામનો આધાર પકડે તો કબૂધીને શુદ્ધ બનાવે. આપણી કબૂધી છે, આપણી વૃત્તિ બેડોળ છે. આને શુદ્ધ કરવાનું સાધન નામ ભજન છે. ફિલ્ટર પ્લાન, ફિલ્ટર પ્લાન. કડશું ને ધૂંધળું ને જરા ખારું ને એવું પાણી પણ ફિલ્ટર પ્લાનમાં નાખો એટલે મીઠું થઈ જાય. એમ વિષયવાળી વૃત્તિ મન નામના ફિલ્ટર પ્લાનની અંદર જો પસાર થાય ને એટલે શુદ્ધ થઈ જાય, પવિત્ર થઈ જાય. ફિલ્ટરમાં 3 પોવાલા હોય કે નહીં? કદાચ મારી ભૂલ ન થતી હોય. એમાં આમાંય 3 પોવાલા છે, શ્વાસ ઉશ્વાસ ને શબ્દ. આમાં ફિલ્ટર પ્લાનમાં જો નખાઈ જાય ને વૃત્તિ તો શુદ્ધ થઈ જાય. બુદ્ધિ નઠારી કબૂધી બુદ્ધિ પ્રજ્ઞા બુદ્ધિ થઈ જાય. પ્રજ્ઞા બુદ્ધિ. પ્રજ્ઞા બુદ્ધિ કેને કહેવાય? કે કેવળ સ્વરૂપનું ચિંતન કરે એને પ્રજ્ઞા બુદ્ધિ કહેવામાં આવે છે. કેવળ સ્વરૂપનું ચિંતન એ પ્રજ્ઞા બુદ્ધિ છે. બુદ્ધિને શુદ્ધ બનાવે એટલે કર્મ છોડાવે નઠારા. બુદ્ધિ શુદ્ધ થઈ એટલે નઠારું કર્મ કરવાની ઈચ્છા જ ન થાય. વિષયની પણ તલપ ન લાગે, વિષયની આસક્તિ ન થાય. એમ કહેવાય છે કે વિશ્વામિત્ર રામ અને લક્ષ્મણે જ્યારે યજ્ઞનું રક્ષણ કરવા લઈ ગયા ત્યારે બલા અને અતિબલા નામની વિદ્યા આપી એને. એટલે ભૂખ ને તરસ ન લાગે. બલા અને અતિબલા નામની વિદ્યા આપી એટલે ભૂખ તરસ લાગે જ નહીં. તો બળવાનમાં બળવાન વિદ્યા હોય તો બ્રહ્મ વિદ્યા છે. આ બ્રહ્મ વિદ્યા જેને પ્રાપ્ત થાય ને એને વિષયની ભૂખ ન લાગે. એને વિષયની ભૂખ ન લાગે. બ્રહ્મ વિદ્યા એને કહેવાય તમારા જીવનમાં વિવેક આપે, વૈરાગ્ય આપે. વિવેક આપે, વૈરાગ્ય આપે. જન્મ મરણના ત્રાસમાંથી મુક્ત કરે અને મારા નાથના ચરણ સુધી લઈ જાય. આને બ્રહ્મ વિદ્યા કહેવાય. આને બ્રહ્મ વિદ્યા કહેવાય. આ વિદ્યા પ્રદાન કરનાર સદગુરુ છે. સદગુરુ છે. કબૂધીને શુદ્ધ બનાવે, કર્મ છોડાવે નઠારા. માર્ગ બતાવે, મર્મ બતાવે મહાધર્મનો, જે નિજ ઘટમાં ન્યારા. મહાધર્મનો મર્મ બતાવે. મહામંત્રનું રટણ કરો એ મહાધર્મની સમજણ છે. જે માર્કંડ ઋષિએ માર્મ ભાષામાં ગાયું કે મહામંત્રનો મોટો મહિમા વખાણું બ્રહ્મના. ભેદમાં ઋષિ મુનિઓ પણ આના જપતા હતા જાપ. એમ હરી નથી શ્યાર વેદમાં, પણ વેદય અહીં આંગળી ચીંધે છે. ગોતવું હોય તો અહીં ગોતો. મહાધર્મનો મર્મ નિજ ઘટમાં છે ને, નિજ ઘટમાં છે. મર્મ બતાવે મહાધર્મના નિજ ઘટમાં હે ન્યારા.
જે નિજઘટની અંદર ન્યારું તત્વ રહેલું છે, મહાતત્વ રહેલું છે, જેનાથી મોટું કાંઈ નથી. એ મહાતત્વનું ભજન કરો, એ મહાધર્મની સમજણ છે વાલા, એ મહાધર્મની સમજણ છે. અને આ મહાધર્મની સમજણ પ્રાપ્ત કરીને સંતો મહાપુરુષ બન્યા. બરાબર ને? આપણે શું કહીએ? પુરુષ તો ખરા, પણ આ તો મહાપુરુષ. બહુ શબ્દ વિચારવા જેવા છો, બહુ શબ્દ વિચાર. મહાપુરુષ, મહાધર્મની સમજણ લે ને લેવા રે, એ મહાપુરુષ બાપુ. લે ને લેવા રે. જેને ઉગારામ દાદા સાદી ભાષામાં કહેતા ધર્મ કરે એ ધર્મી, ધર્મ કરે ને ધર્મ કરાવે. ધર્મને પાળે ને મહાધર્મને સમજાવે એ મહાધર્મી સંતો છે. મહાધર્મી. મર્મ બતાવે મહાધર્મના નિજ ઘટમાં ન્યારા. ઈ ધર્મે અનેક સીધા જોઈ લ્યો ને વેદ પુરાણ, વેદ શાસ્ત્ર પુરાણમાં જો ને બધા આ ધર્મે સિદ્ધ થયા છે. અનેક સિદ્ધ થયા હોય તો આ ધર્મે. ઈ ધર્મે અનેક સીધા જોઈ લ્યો વેદ પુરાણ. આ ચાલતા અમને બહુ સુગમ પડી છે અંતરમાં, અંતર જ્યોતું જિયારા. ઈ ધર્મે અનેક સીધા જોઈ લ્યો વેદ પુરાણા. ચાલતા અમને સુગમ પડી છે, કારણ કે સુગમ રસ્તો છે, સરળ રસ્તો છે. એ ખાતા પીતા અને આનંદ કરતા આ મહાધર્મની ઓળખાણ થાય. રસ્તો સુગમ નહીં. લાડવા ખાતા ખાતા ભગવાન મળી જાય. કાલ મને અમારો આ ઘનશ્યામનો છોકરો ધ્યાનમ મને કે તમે એકવાર સત્સંગમાં કીધું ને કે આમાં લાડવા ખાઈને ભજન કરવાનું હું ખોટું, એટલે કે બધા સામેથી એમ કહેતા હતા ખાસું બાપા. આવડો છોકરો નાનો. તારી એ વાત હસી કીધું ભાઈ. પાછું બીજું કીધું, મને કે દાદા તમને યાદ છે? કે મેં કીધું હું? મને કે તમે નાના હતા ને તો હું તમને રમાડતો. મેં કીધું હારું ભાઈ. ઘણી વખત બાળકોના બોલમાંથી નહીં સાર તો મળે, સાર તો મળે. ઈ ધર્મે અનેક સીધા જોઈ લ્યો વેદ પુરાણા. ચાલતા અમને સુગમ પડી છે અંતર જ્યોત ઉજિયારા. નિજ ઘટની અંદર અનુભવની જ્યોત જાગી, એટલે અગમ વાત સુગમ થઈ ગઈ. અનુભવનો ઉદય થતા જે વાત ગહન લાગતી હતી એ સુગમ થઈ ગઈ. અગમ વાત સુગમ થઈ છે, અંતરમાં થયા છે જણકારા. મોક્ષની પહોંચ મળી, મોક્ષની વધાઈ મળી. ઓહો, આ ધર્મ ઓળખાવનાર, પ્રતીતિ કરાવનાર, પહોંચ આપનાર. કહે દેવારામના સદગુરુ શ્યામ મારા અરજીવન રામ પ્રાણ પ્યારા. મારા સદગુરુ મારા પ્રાણથી પ્યારા છે. એણે આ બધું લક્ષ્ય બતાવ્યું એટલે કામ થઈ ગયું, કામ થઈ ગયું. અને એ લક્ષ્યને ધ્યાનમાં રાખીને જીવન જીવતા, અભ્યાસ કરતા નિર્વાણ પદને પ્રાપ્ત કરી ગયા. અને નિર્વાણ પદને પ્રાપ્ત કરી ગયા એ સંતોના નિર્વાણ દિન ઉજવાય છે. એ સંતોના નિર્વાણ દિન ઉજવાય છે. નિર્વાણ પદને પામ્યા એના. નિર્વાણ દીન દેવા રામ ના હોજી રે.
આનંદ ઓસવ થાય મારા વાલા. નિર્વાણ દીન દેવા રામ ના હોજી રે. દયા મૂર્તિ ગુરુદેવ સે હોજી રે. દયા મૂર્તિ ગુરુદેવ સે હોજી રે. આપ્યા ભક્તિ ના દાન મારા વાલા. આપ્યા ભક્તિ ના દાન મારા વાલા. નિર્વાણ દીન દેવા રામ ના હોજી રે. આનંદ ઓસવ થાય મારા વાલા. નિર્વાણ દીન દેવા રામ ના હોજી રે. મનના પ્રપંચ ને મેલાવ્યા હોજી રે. મનના પ્રપંચ ને મેલાવ્યા હોજી રે. ટાળ્યા છે વિષયના વિકાર મારા વાલા. એ ટાળ્યા વિષયના વિકાર મારા વાલા. નિર્વાણ દીન દેવા રામ ના હોજી રે. આનંદ ઓસવ થાય મારા વાલા. નિર્વાણ દીન દેવા રામ ના હોજી રે. સોહમ પદ નિશાન માં હોજી રે. સોહમ પદ નિશાન માં હોજી રે. કરાવી સુરતા થીર મારા વાલા. એ કરાવી સુરતા થીર મારા વાલા. નિર્વાણ દીન દેવા રામ ના હોજી રે. આનંદ ઓસવ થાય મારા વાલા. નિર્વાણ દીન દેવા રામ ના હોજી રે. ગુરુ સ્વરૂપ ના ધ્યાન માં હોજી રે. એવા ગુરુ સ્વરૂપ ના ધ્યાન માં હોજી રે. આવે આનંદ આઠે પોર મારા વાલા. એ આવે આનંદ આઠે પોર મારા વાલા.
નિર્વાણ દીન દેવા રામ ના હોજી રે. આનંદ ઓસવ થાય મારા વાલા. નિર્વાણ દીન દેવા રામ ના હોજી રે. ધન્ય કરુણા ગુરુદેવની હોજી રે. હે ધન્ય કરુણા ગુરુદેવની હોજી રે. સફળ કરાયો અવતાર મારા વાલા. એવો સફળ કરાયો અવતાર મારા વાલા. નિર્વાણ દીન દેવા રામ ના હોજી રે. આનંદ સવ થાય મારા વાલા. નિર્વાણ દીન દેવા રામ ના હોજી રે. દેવા રામ ગુરુ ના ચરણ માં હોજી રે. દેવા રામ ગુરુ ના ચરણ માં હોજી રે. દાસ જંતી ગુણ ગાય મારા વાલા. હે દાસ જંતી ગુણ ગાય મારા વાલા. નિર્વાણ દીન દેવા રામ ના હોજી રે. આનંદ ઓસવ થાય મારા વાલા. આનંદ ઓસવ થાય મારા વાલા. નિર્વાણ દીન દેવા રામ ના હોજી રે. સદગુરુ